સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી પોલીસે હથિયાર લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ કરી 17 શખ્સો પાસેથી 25 હથિયાર જપ્ત કર્યા હોવાનું સામે આવ્યું છે। એસઓજી પોલીસે 17 શખ્સો પાસેથી 24.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો આ તમામ શખ્સોએ મણિપુર અને નાગાલેન્ડમાંથી શંકાસ્પદ રીતે હથિયારના લાયસન્સ મેળવ્યા હતા। તો એસઓજી પીઆઈ BH સિંગરીકિયાને મળેલી બાતમીના આધારે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। તો પોલીસે આરોપીઓ પાસેથી 5 પિસ્તોલ, 12 રિવોલ્વર, 8 બાર બોર અને 216 કાર્ટ્રિજ જપ્ત કર્યા છે। તો તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ મુકેશભાઈ ભરવાડ રહેવાસી વાંકાનેર, છેલાભાઈ ભરવાડ અને વિજયભાઈ ભરવાડ આ બંને રહેવાસી સુરત અને હરિયાણાના શૌકત અલી મારફતે આ લાયસન્સ મેળવ્યા હતા। તો આ લાયસન્સના આધારે તેમણે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી હથિયારો ખરીદ્યા હતા। તો પોલીસે આ તમામ આરોપીઓ સામે આર્મ્સ રૂલ્સ 2016ના નિયમન 17-18, આર્મ્સ એક્ટની કલમ 30 અને આઈપીસી કલમ 188 હેઠળ ગુનો નોંધ્યો છે। તો આ કેસ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન, થાન, મૂડી, નાની મોલડી, સાયલા અને લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે। તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।